In last lecture, we have seen in sensitivity analysis in terms of changes in profit or cost coefficient, and today we are going to learn about the changes in right hand side of the constraint. Right hand side changes in right hand side of constraint. Say constraint, say BJ વેલ્યુ, જેને આપણે બીજે કોલમ કહીએ છીએ એ. તો એની અંદર ચેન્જીસ આવે તો આપણે કઈ રીતે આગળ વધવું. જો બેઝિક વેરિયેબલ જે વેલ્યુ જે છે ચેન્જીસ ઇન ધ રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધ કન્સ્ટ્રેન્ટ છે, તો રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધ કન્સ્ટ્રેન્ટની તમે જ્યારે ચેન્જીસ કરો છો ને ચેન્જીસ કર્યા પછી જો એની વેલ્યુ નેગેટિવ આવે છે, બરાબર, તો એ કેસની અંદર એ વેરિયેબલ જે છે જો બેઝિક વેરિયેબલની અંદર હોય, બરાબર, બેઝિક વેરિયેબલ કોલમ જે છે બેઝિક વેરિયેબલ કોલમની અંદર હોય તો એને રિમૂવ કરવો પડે છે અને પછી રિવાઇઝડ અપડેટેડ સોલ્યુશન આપણે અપડેટેડ ઓપ્ટિમલ સોલ્યુશન લેવું પડે છે. કેમ કે જો એ બેઝિક વેરિયેબલ કોલમમાં હોય અને નેગેટિવ વેલ્યુ આવે તો ઇનફિઝિબલ સોલ્યુશન બને છે, અને ઇનફિઝિબલ સોલ્યુશન બને છે કેસની અંદર આપણે પહેલાં ફિઝિબલ સોલ્યુશન લેવું પડે છે, અને જો રિક્વાયરમેન્ટ ઊભી થાય તો ઓપ્ટિમલ સોલ્યુશન પણ લેવું પડે છે, બરાબર. પણ જો એ વેલ્યુ જે છે એ પોઝિટિવ રહે છે, બરાબર, તો એની અંદર કોઈ જાતનો ચેન્જીસ રિક્વાયરમેન્ટ નથી, બરાબર. જોઈએ તો એક એક્ઝામ્પલ સાથે. એક્ઝામ્પલની અંદર કંઈક ડેટા આપેલો છે અને આપણે કઈ રીતે શું ચેન્જીસ કરવાનો છે, બરાબર. એક એક્ઝામ્પલ આપેલો છે, બે વેરિયેબલ સાથે છે, મેક્સિમાઇઝેશન કેસ છે. મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ 35x1 પ્લસ 50x2 and subjected to constraint 4x1 plus 6x2 less than equal to 120, x1 plus x2 less than or equal to 20, and last one is 2x1 plus 3x2 less than or equal to 40. And last non-negativity constraint both are only x1 and x2 both are greater than equal to 0, non-negativity constraint, બરાબર. હવે અહીંયા રાઇટ હેન્ડ સાઇડ કન્સ્ટ્રેન્ટ છે 120, 20 અને 40. તો ડેટાની અંદર શું આપેલું છે કે ઇફ ધ વેલ્યુ ઓફ ધ રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધ કન્સ્ટ્રેન્ટ આર ચેન્જીસ ટુ 75, 15 અને 15. એક ટ્રાન્સપોઝ મેટ્રિક્સ આપેલો છે, બરાબર. એટલે કે અહીંયા જો રાઇટ હેન્ડ સાઇડ 75 હોય, અહીંયા 15 હોય અને અહીંયા 50 હોય તો શું ચેન્જીસ આવે છે. ચેક વેધર ધ પ્રેઝન્ટ સોલ્યુશન ઇઝ રિમેનિંગ ધ સેમ ઓર નોટ. ઇફ નોટ ધેન ફાઇન્ડ ધ ઓપ્ટિમલ સોલ્યુશન. જો આ ઓપ્ટિમલ સોલ્યુશન રહે છે કે નહીં, જો રહે છે ઇટ્સ ઓકે, જો નથી રહેતું તો નવું ઓપ્ટિમલ સોલ્યુશન કેલ્ક્યુલેટ કરો, બરાબર. તો પહેલાં આનું જે સોલ્યુશન ડાયરેક્ટલી આપણને આપેલું છે કે જે ઓપ્ટિમલ સોલ્યુશન ટેબલ છે એ જોઈ લે, બરાબર. અહીં ડાયરેક્ટલી આપેલું જ છે એટલે આપણે એમાં નહીં જઈએ. હવે બેઝિક વેરિયેબલ કોલમ અથવા તો બેઝિસ S1, X1 અને X2. અહીંયા જે રિમેનિંગ કોલમ છે એલિમેન્ટ વેરિયેબલ છે બધા x1, x2, S1, S2, S3 અને રાઇટ હેન્ડ સાઇડ બીજે કોલમ અહીંયા CB વેલ્યુ, અહીંયા CJ વેલ્યુ ઇઝ હિયર 35, 50, 0, 0, 0 and here S1 for S1 is 0, X1 is 35, for X2 is 50 and the remaining table is here 0, 1, 0, 0, 0, 1. For S1 it is 1, 0, 0. For S2 it is 0, 3, -2, -2, -1 અને 1 અને રાઇટ હેન્ડ સાઇડ વેલ્યુ ઇઝ 40, 20 એન્ડ 0. એટલે કે આનું જે સોલ્યુશન છે એ સોલ્યુશન અત્યારે x1 ઇક્વલ ટુ 20 અને x2 ઇક્વલ ટુ 0 અને S1 ઇક્વલ ટુ 40. એટલે અહીંયા CJ અને ZJ કેલ્ક્યુલેટ કરેલ છે અને કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે, બટ જસ્ટ ફોર calculation purpose let's note down here it is 35, 50, here 0, 5 and -15 and CJ minus ZJ value it is 0, 0, 0, -5, this is not -15 plus 15, બરાબર. તો અહીંયા કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે અને આ આપણું જે ઓપ્ટિમલ સોલ્યુશન છે આપણને મળેલું છે. હવે આપણને કોઈ
મેથડ થ્રુ કંઈક બીજા કોઈ ન્યૂઝ આવે છે તો રિસોર્સિસની અંદર કોઈ ચેન્જીસ આવે છે સડન ચેન્જીસને લીધે, કે એવું કહેવામાં આવે છે કે હવે રિસોર્સિસ આટલા અવેલેબલ નથી, એની અંદર આવા કંઈક ચેન્જીસ થયેલા છે. એટલે કે રિસોર્સિસ 1 છે 75 ક્વોન્ટિટીમાં અવેલેબલ છે, રિસોર્સિસ 2 છે 15 ક્વોન્ટિટીમાં અવેલેબલ છે, બંનેની ક્વોન્ટિટી રિડ્યુસ થયેલી છે, અને થર્ડ રિસોર્સિસ છે એની ક્વોન્ટિટી છે એ ઇન્ક્રીઝ થયેલી છે બાય 10 યુનિટ. એટલે કે હવે આપણી પાસે અવેલેબિલિટી શું છે 75, 15 અને 50. તો આ ચેન્જીસ કરવું હોય તો શું કરવું પડે? એક રેગ્યુલર મેથડ તો છે જ કે તમે આખો જે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમને અહીંયા ચેન્જ કરી અને આખો ફરીથી પ્રોબ્લેમ સોલ્વ કરો, બરાબર. બટ એ કંઈક લેબરિયસ ટાસ્ક થઈ જાય છે, આપણે એમાં નહીં પડીએ. એને બદલે શું કરીએ કે સેન્સિટિવિટી એનાલિસિસ, કે જેની અંદર આપણે જે ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે કે અહીંયાથી બાય ડુઈંગ સમ કેલ્ક્યુલેશન, બરાબર, તમે એની અંદર જે કેલ્ક્યુલેશન એના વેલ્યુ છે, વેલ્યુની અંદર શું ચેન્જીસ આવે છે પ્રેડિક્ટ કરી શકો છો, બરાબર. તો જોઈએ એના માટે શું કરવાનું અહીંયા, કે પહેલાં તમારે જે એક્સ કોલમ છે, બરાબર, એ કેલ્ક્યુલેટ કરવી પડશે અહીંયા, બરાબર. એક્સ કોલમ એટલે નથિંગ બટ ધ રાઇટ હેન્ડ સાઇડ કોલમ હિયર, બરાબર. એટલે કે રાઇટ હેન્ડ સાઇડ કોલમની વેલ્યુ તમારે કેલ્ક્યુલેટ કરવી પડશે બાય પરફોર્મિંગ ધીસ ટાસ્ક. બી ઇન્વર્સ ઇન્ટુ બી. હવે બી ઇન્વર્સ શું છે અહીંયા? તો કે બી ઇન્વર્સ એ બીજું કંઈ નથી બટ આપણો જે જેટલા પણ બેઝિક વેરિયેબલ કોલમ છે, બરાબર, નોટ બેઝિક વેરિયેબલ પણ જેટલા સ્લેક વેરિયેબલ કોલમ છે, સ્લેક વેરિયેબલ કોલમ જે છે, સ્લેક વેરિયેબલ કોલમનો જે મેટ્રિક્સ છે એને કહેવાશે બી ઇન્વર્સ, બરાબર. હવે આ સ્મોલ બી શું છે? તો સ્મોલ બી છે આની જે વેલ્યુ આપણને લેવાની કીધી છે, એટલે કે ન્યૂ વેલ્યુ 75, 15 અને 50. તો આ થશે આપણો સ્મોલ બી. એટલે કે વિથ ધ હેલ્પ ઓફ ધીસ કેલ્ક્યુલેશન, એટલે કે વિથ ધ હેલ્પ ઓફ ધીસ ક્રોસ પ્રોડક્ટ વી કેન કેલ્ક્યુલેટ ધ ન્યૂ વેલ્યુ ઓફ ધીસ વેલ્યુ S1, X1 અને X2. હવે જો આપણે નવી વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ છીએ, નવી વેલ્યુની અંદર જો કોઈ વેલ્યુ છે નેગેટિવ આવે છે, બરાબર, તો એ કેસની અંદર એ નેગેટિવ વેલ્યુને આપણે, એટલે કે નેગેટિવ વેરિયેબલ છે ને રિપ્લેસ કરવો પડશે. જો પોઝિટિવ આવે છે then ઇટ્સ ઓકે, ઓપ્ટિમલ છે કે નહીં ખાલી જસ્ટ આપણે ચેક કરવાનું રહેશે. ઓપ્ટિમલ ચેક થઈ જાય પછી એ આપણો સોલ્યુશન મળી જશે. પણ જો આમાંથી કોઈ વેલ્યુ નેગેટિવ આવે છે અને જે ટાસ્ક પરફોર્મ કર્યા પછી, તો એ પર્ટિક્યુલર વેરિયેબલને આપણે રિપ્લેસ કરવો જરૂરી બને છે, બરાબર. અને જ્યાં સુધી ક્યાં સુધી કન્ટિન્યુ રાખવું પડે કે જ્યાં સુધી એ પોઝિટિવ વેલ્યુ ન આવે ત્યાં સુધી એ પ્રોસેસ છે એ પ્રોસેસ કન્ટિન્યુ કરવી પડે, બરાબર. તો જોઈએ કે અહીંયા જે રાઇટ હેન્ડ સાઇડની વેલ્યુ છે એ વેલ્યુ કઈ રીતે મળે છે. તો બી ઇન્વર્સ માટે પછી આપણી પાસે મેટ્રિક્સ છે, બરાબર. એટલે એક્સ શું છે? તો એક્સને અહીંયા એક્સની વેલ્યુ અહીંયા બીજું કંઈ નથી કે જે ત્રણ વેરિયેબલ છે. કયા વેરિયેબલ છે? S1, X1 અને X2. હવે આપણે આની ન્યૂ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. ન્યૂ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે બી ઇન્વર્સ ઇન્ટુ બી. બી ઇન્વર્સ એટલે ધીસ 3x3 મેટ્રિક્સ 1 0 0, ધીસ 3x3 મેટ્રિક્સ 1 0 0 0 3 -2 -2 -1 and 1 multiply by new value. New value is 75, 15 and 50. So this is the new value, બરાબર. હવે આનો સિમ્પલી આપણે જે કેલ્ક્યુલેશન કરીએ છીએ કેલ્ક્યુલેશન પ્રોવાઈડ કરીશું એટલે આપણને આઉટપુટ શું મળશે? તો કે અહીંયા જે આઉટપુટ છે 3/3 છે અને આનું જે આઉટપુટ છે 3/1 છે. એટલે આનું આઉટપુટ છે આપણને હંમેશા 3 કેન્સલ આઉટ કરીએ એટલે 3/1 મળશે, બરાબર. તો 3/1 જે આનું આઉટપુટ મળે છે, આઉટપુટ શું છે? તો એના માટેની સિમ્પલ કેલ્ક્યુલેશન જે છે કે 1 મલ્ટીપ્લાય બાય 75, બરાબર, પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 15 પ્લસ -2 મલ્ટીપ્લાય બાય 50, બરાબર. પછી સેકન્ડ એલિમેન્ટ માટે 0 મલ્ટીપ્લાય બાય 75, 3 મલ્ટીપ્લાય બાય 15, -1 મલ્ટીપ્લાય બાય 50, 0 મલ્ટીપ્લાય બાય 75, -2 મલ્ટીપ્લાય બાય 15 અને 1 મલ્ટીપ્લાય બાય 50. આ રીતે જો તમે પરફોર્મ કરો છો કેલ્ક્યુલેશન એટલે કંઈક આવી બનશે. 1 × 75 એટલે 75 પ્લસ 0 માઇનસ 50 × 2 એટલે 100. પછી સેકન્ડ એલિમેન્ટ આવો બનશે 0 × 75, 3 × 15 એટલે 45 માઇનસ -1 × 50 એટલે 50. અને લાસ્ટ એલિમેન્ટ છે 0 × 75 એટલે 0 -2 × 15 એટલે -30 પ્લસ 50 -30 પ્લસ 50 એટલે આનું જે સોલ્યુશન આવશે એ સોલ્યુશન બાય જસ્ટ સિમ્પલ કેલ્ક્યુલેશન -25, 45 -5 અને +20, બરાબર. એટલે કે હવે આનું જે સોલ્યુશન આવે એનું ઇન્ટરપ્રિટેશન શું છે? તો કે S1 જે છે એ -25 સાથે છે વેલ્યુ સાથે,
x1 છે એ -5 વેલ્યુ સાથે છે અને x2 છે એ 20 સાથે છે. તો આ જે છે એ ફાઇનલ સોલ્યુશન આવે છે. પણ એની અંદર જે બેઝિક વેરિયેબલ છે, બે બેઝિક વેરિયેબલ છે એ નેગેટિવ વેલ્યુ સાથે છે. એનો મતલબ એવો થાય કે આ જે છે એ ઇનફિઝિબલ સોલ્યુશન છે. તો પહેલાં આપણે આ સોલ્યુશનને ફિઝિબલ બનાવવું પડશે અને પછી ઓપ્ટિમાલિટી તરફ આગળ વધી શકાય. બરાબર. તો ફિઝિબલ સોલ્યુશન બનાવવા માટે પહેલાં તો આપણે ટેબલ જે આપણું એઝ ઇટ ઇઝ છે એ ટેબલ એઝ ઇટ ઇઝ લખીએ અને પછી એના પર ઓપરેશન જે છે રિક્વાયર્ડ ઓપરેશન પરફોર્મ કરશું. બેઝિસ અથવા તો બેઝિક વેરિયેબલ S1, X1, X2, ZJ અને CJ માઇનસ ZJ વેલ્યુ. અહીંયા કોફિશિયન્ટ ઓફ બેઝિક વેરિયેબલ વિચ ઇઝ 0, 35 અને 50 અને CJ વેલ્યુ હિયર X1, X2, S1, S2, S3 અને BJ વેલ્યુ. રિમેનિંગ ઓલ ટર્મ્સ આર એઝ ઇટ ઇઝ. અહીંયા જે છે એ પણ એઝ ઇટ ઇઝ રહેશે. 0, 1, 0, 0, 0, 1, 1, 0, 0, 0, 3, -2, -2, -1 અને 1. બટ અહીંયા રાઇટ હેન્ડ સાઇડ વેલ્યુ જે છે ચેન્જ થઈ જશે, કેમ કે આપણે જે નવી રાઇટ હેન્ડ સાઇડ વેલ્યુ આપેલી છે એનું ડાયરેક્ટલી આપણે આઉટપુટ છે અહીંયા લખી શકીએ. એનું જે આઉટપુટ આપણને મળેલું છે એ આઉટપુટ ડાયરેક્ટલી આપણે અહીંયા જો પુટ કરીએ ઇટ વિલ બી એ -25, -5 અને 20. બરાબર. તો આ જે વેલ્યુ છે અને CJ એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે એની અંદર આપણે હજી કોઈ એક્શન અથવા તો કેલ્ક્યુલેશન પરફોર્મ કરેલી નથી. ધીસ ઇઝ એઝ ઇટ ઇઝ. હિયર 0, 0, 0, -5, -15. તો આ જે વેલ્યુ છે હવે આ જે સોલ્યુશન છે ઇનફિઝિબલ સોલ્યુશન છે, કારણ કે રાઇટ હેન્ડ સાઇડ છે, રાઇટ હેન્ડ સાઇડની અંદર નેગેટિવ વેલ્યુ આવે છે બેઝિક વેરિયેબલની. તો બેઝિક વેરિયેબલની નેગેટિવ વેલ્યુ આવે છે, તો એમાંથી મોસ્ટ નેગેટિવ વેલ્યુ કઈ છે? એ મોસ્ટ નેગેટિવ વેલ્યુ છે આપણે રિપ્લેસ કરીએ, એટલે કે એ વેરિયેબલને આઉટગોઈંગ વેરિયેબલ તરીકે રિપ્લેસ કરીએ. તો આઉટગોઈંગ વેરિયેબલ તરીકે રિપ્લેસ કરવા માટે અહીંયા -25 અને -5 છે, તો -25 ઇઝ ધ મોસ્ટ નેગેટિવ વેલ્યુ, સો વી હેવ ટુ રિપ્લેસ ઇટ ફર્સ્ટ. લાઈક -25 ને રિપ્લેસ કરીએ તો આપણા માટે આ જે રો છે એ કી રો બની જશે. આ રો છે એ કી રો બની જશે અને S1 છે આઉટગોઈંગ વેરિયેબલ થઈ જશે. હવે ઇનકમિંગ વેરિયેબલ કેલ્ક્યુલેટ કરવા માટે શું કરવાનું? તો ઇનકમિંગ વેરિયેબલ કેલ્ક્યુલેટ કરવા માટે તમારે જે CJ - ZJની વેલ્યુ છે, જેટલા પણ નોન બેઝિક વેરિયેબલ છે, યાદ રાખજો ખાસ, નોન બેઝિક વેરિયેબલ જે છે એ નોન બેઝિક વેરિયેબલમાં CJ - ZJની વેલ્યુઝ ડિવાઇડેડ બાય એલિમેન્ટ ઇન કી રો, એટલે કે CJ - ZJ જેટલી વેલ્યુ છે, એટલે કે અહીંયા આપણે નોન બેઝિક વેરિયેબલ S2 અને S3 થશે. તો અહીંયા આપણે વાત કરીએ 1, 2, 3, 4, 5, એટલે કે C4 - Z4 અને C5 - Z5. આપણે આ ઓપરેશન કરવું પડશે. C4 - Z4 અને C5 - Z5 ડિવાઇડેડ બાય એલિમેન્ટ ઇન ધ કી રો. બરાબર. એલિમેન્ટ ઇન ધ કી રો એટલે કે આ કી રોના એલિમેન્ટ, તો કે S1 માટે જે છે એ 0 છે, હિયર ઇટ ઇઝ 0, અને S3 માટે છે એ -2 છે. બરાબર. તો આની અંદર એક વસ્તુ હંમેશા ખાસ યાદ રાખવાની છે કે અહીંયા તમારે જે એલિમેન્ટ ચૂઝ કરો એ એલિમેન્ટ કેવા ચૂઝ કરવાના છે? ઓનલી નેગેટિવ. બરાબર. ખાલી નેગેટિવ વેલ્યુઝ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે, પોઝિટિવ અથવા તો 0 વેલ્યુ સિલેક્ટ કરવાની નથી. તો અહીંયા આ કેસની અંદર 0 એલિમેન્ટ છે, એટલે આટલાને આપણે નેગ્લેક્ટ કરીએ અને C5 - Z5 ડિવાઇડેડ બાય -2, એટલે એની વેલ્યુ આપણને મળશે C5 - Z5 એટલે -15 ડિવાઇડેડ બાય -2, ઇટ ઇઝ આ 7.5. એટલે કે આ જે વેરિયેબલ છે X3 એ ઇનકમિંગ વેરિયેબલ થશે અને એને રિલેટેડ જે કંઈ પણ એલિમેન્ટ છે કોલમ છે એ કી કોલમ થશે. અને આ ઇનકમિંગ અને આઉટગોઈંગ વેરિયેબલ સાથે આપણે જ્યારે ન્યૂ ટેબલ બનાવીએ, હવે ન્યૂ ટેબલની અંદર ઓપ્ટિમાલિટી આપણે ચેક કરશું અને જે આપણે યુઝ્યુઅલ મેથડ છે એ યુઝ્યુઅલ મેથડ પ્રમાણે આપણે નવું ટેબલ જનરેટ કરશું. બરાબર. તો નવા ટેબલ જનરેટ કરવા માટે બેઝિક વેરિયેબલ અથવા તો બેઝિસ S1 ચેન્જ થઈ જશે, ત્યાં S3, X1 અને X2. અહીંયા કોફિશિયન્ટ ઓફ બેઝિક વેરિયેબલ S3 નો 0 રહેશે, 35 અને 50. અને CJ વેલ્યુ અહીંયા બધા જ વેરિયેબલ એઝ ઇટ ઇઝ S1, S2, S3 અને BJ વેલ્યુ અહીંયા આવશે 35, 50, 0, 0, 0.
બરાબર. તો હવે આપણે જે આપણી રેગ્યુલર મેથડ છે રેગ્યુલર મેથડ પ્રમાણે ટાસ્ક પરફોર્મ કરીએ. તો પહેલાં કી કોલમ અને કી રો. કી કોલમમાં કી એલિમેન્ટ ઇઝ 1, બાકીના બધા 0, અને કી કોલમ ઓલ ડિવાઇડેડ બાય કી એલિમેન્ટ. સો હિયર ઇટ ઇઝ 0 0 માઇનસ 1/2.5 પણ લખી શકો, કારણ કે યુઝ્યુઅલ ટ્રાન્ઝેક્શન છે, બટ 1/2 રાખવા એ ઇઝી રહેશે. અહીંયા થશે 0, અને રાઇટ હેન્ડ સાઇડમાં છે 25 ડિવાઇડેડ બાય -2. સો ઇટ ઇઝ 12.5, બટ પોઝિટિવ, બિકોઝ નેગેટિવ વિલ કેન્સલ આઉટ. અને બાકીના બધા જે એલિમેન્ટ છે, બાકીના બધા એલિમેન્ટ માટે આપણું જે ઇક્વેશન રેગ્યુલર છે, ન્યૂ એલિમેન્ટ ઇક્વલ ટુ ઓલ્ડ એલિમેન્ટ માઇનસ કરસ્પોન્ડિંગ કી રો એલિમેન્ટ ઇન્ટુ કરસ્પોન્ડિંગ કી કોલમ એલિમેન્ટ ડિવાઇડેડ બાય કી એલિમેન્ટ. એટલે 1 માટે વાત કરીએ તો 1 માઇનસ 0 મલ્ટીપ્લાય બાય -1 ડિવાઇડેડ બાય -2, એટલે અલ્ટિમેટલી એ 0 જ થઈ જશે, કારણ કે નેક્સ્ટ ટર્મ છે 0 થઈ જશે, 0 મલ્ટિપ્લિકેશનમાં આવે છે. તો અહીંયા આપણે જો એ જ પરફોર્મ કરીએ ઓપરેશન બધા માટે, તો એ બધા માટે આવું કંઈક રહેશે. 3 -2 અહીંયા, અને બીજે વેલ્યુ આવશે એ 15/2, અને અહીંયા પણ 15/2, બંને પોઝિટિવ વેલ્યુ આવશે. તો જોઈએ કે આ જે છે એ ઓપ્ટિમલ સોલ્યુશન છે કે નહીં. તો કેલ્ક્યુલેટ કરીએ ZJ અને પછી CJ માઇનસ ZJ. તો ZJ કેલ્ક્યુલેટ કરીએ તો અહીંયા આવશે 35, અહીંયા 50. આનું જે કેલ્ક્યુલેશન આવે છે 7.5 આવશે. પછી જે અહીંયા છે 0.35 × 3, આનું જે આન્સર આવશે 5 છે, અને S3માં આવશે 0. એ તો એઝ યુઝ્યુઅલ 0 જ હોય છે. નાવ CJ માઇનસ ZJ. તો CJ માઇનસ ZJ ઇઝ હિયર 0 0 minus 7.5, here -5, and here 0. So optimality condition is satisfied here. અને બધા જે વેરિયેબલ છે, બધા બેઝિક વેરિયેબલ છે, બધા બેઝિક વેરિયેબલની વેલ્યુ પણ પોઝિટિવ છે. તો અહીંયા એનો આન્સર છે, આન્સર આવો કહી શકાય, x1 = 15/2, x2 = 15/2, અને મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ 637.5. બરાબર. તો આ રીતે જો ચેન્જીસ આવે છે કોઈ પણ વેલ્યુની અંદર, એટલે કે રાઇટ હેન્ડ સાઇડની વેલ્યુની અંદર જો ચેન્જીસ આવે છે, તો એ ચેન્જીસ પ્રમાણે આપણે પહેલાં કેલ્ક્યુલેટ કરી લીધું, અને કેલ્ક્યુલેટ કર્યા પછી જો નેગેટિવ આવે છે તો ઇનફિઝિબલ સોલ્યુશન મળે છે, અને ઇનફિઝિબલ સોલ્યુશન મળે છે તો ફિઝિબલ સોલ્યુશનમાં કન્વર્ટ કરવું જરૂરી છે પહેલાં, અને ફિઝિબલ સોલ્યુશનની અંદર કન્વર્ટ કર્યા પછી ઓપ્ટિમાલિટી અચીવ કરવી જરૂરી છે. ઓપ્ટિમાલિટી અહીંયા એક જ ઓપરેશનમાં અચીવ થઈ જાય છે. જો ઓપ્ટિમાલિટી અચીવ ન થાય તો એ કેસની અંદર જેટલા પણ ઇટરેશનની રિક્વાયરમેન્ટ છે એટલા ઇટરેશન કરવા જોઈએ. બરાબર. તો આ જે છે રાઇટ હેન્ડ સાઇડની અંદર ચેન્જીસ આવે તો કઈ રીતે ટાસ્ક પરફોર્મ કરવું. બરાબર. પછી એક એક્ઝામ્પલ જોઈએ કે જો રાઇટ હેન્ડ સાઇડને બદલે કોએફિશિયન્ટ ઓફ કન્સ્ટ્રેઇન ઇન ધ ડિસિઝન વેરિયેબલ, એટલે કે AI જેની વેલ્યુ છે એની અંદર ચેન્જીસ આવે તો શું કરવું. બરાબર. કે AI જે કોએફિશિયન્ટ ઓફ constraint of decision variable સે AI છે. AI જેની વેલ્યુની અંદર ચેન્જીસ આવે તો કઈ રીતે ટાસ્ક પરફોર્મ કરવું. તો અહીંયા પણ લેટ્સ સે એક્ઝામ્પલ સાથે આગળ વધીએ. મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ 45x1 પ્લસ 100x2 પ્લસ 30x3 પ્લસ 50x4. This is the objective function, and subjected to constraint. There are two constraints given here, and the constraints are 7x1 plus 10x2 plus 4x3 plus 9x4 less than or equal to 1200, and 3x1 plus 40x2 plus x3 plus x4 less than or equal to 800. And last non-negativity constraint x1, x2, x3, x4 all are greater than or equal to 0. અહીંયા જે ઓપ્ટિમલ સોલ્યુશન છે, ઓપ્ટિમલ સોલ્યુશન પણ જોઈ લઈએ આપણે, જે ડાયરેક્ટલી આપેલું છે અહીંયા.
બરાબર. જો કે એક્ઝામની અંદર પણ તમને આપેલું જ હશે. પહેલાં બેઝિક વેરિયેબલ કોલમ, બેઝિક વેરિયેબલ કોલમની અંદર અહીંયા આવશે x3 અને x2. સી કીપ ઇન માઇન્ડ ધીસ ડાયરેક્ટ ઓપ્ટિમલ સોલ્યુશન, બરાબર. ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન નથી અહીંયા, બરાબર. એટલે ખાસ યાદ રાખજો. x1, x2, x3, x4 બે કન્સ્ટ્રેન્ટ છે. બે સ્લેક વેરિયેબલ આવશે અને રાઇટ હેન્ડ સાઇડ બીજે વેલ્યુ. અહીંયા સી જે વેલ્યુ આવશે વિચ ઇઝ હિયર 45, 100, 30, 50, 0 and 0. And here x3 for 30, x2 for 100, બરાબર. અને વેલ્યુ છે અહીંયા છે 1.7.0330110. x4 આવશે 2.3 minus 0.033, 0.27, 0.0067, but it is negative. Here for S2 it is minus 0.067, 0.027. right hand side value આવે છે 270 અને 13, બરાબર. અને જેડ જે વેલ્યુ છે એ 53 અહીંયા આવશે. અહીંયા 100, 30 minus 11/3, 7.3. see this table is given already, so there is no need to calculate anything. Minus 8.300 minus 55/3, minus 7.3 and minus 0.67. so optimality condition is achieved here, and this is the optimal solution with the value of x3 as a 270 and x2 as a 13, બરાબર. હવે અહીંયા એક્ઝામ્પલ ક્વેશ્ચન એવો છે કે ઇફ ધ કોફિશિયન્ટ ઓફ x1 ઇઝ ચેન્જ ટુ 75 ટ્રાન્સપોર્ટ. હવે અહીંયા x1ના કોફિશિયન્ટ જે શું છે તો કે x1ના કોફિશિયન્ટ છે, x1ના કોફિશિયન્ટ આપેલા છે 7 અને 3, સોરી કોમા નહીં આવે, 7 અને 3, બરાબર. તો હવે આ 7 અને 3ને બદલે જે નવા કોફિશિયન્ટ છે, નવા કોફિશિયન્ટ આવે 7 and 5. 7 and 5, see this is the transport matrix. so 7 and 5 જો આવે તો એ કેસની અંદર તમારે શું ચેન્જીસ કરવા અથવા તો કઈ રીતે આગળ વધવું. તો અહીંયા જે x1 છે, x1ને પહેલાં તો ચેક કરવું પડશે x1 છે બેઝિક વેરિયેબલ છે કે નોન બેઝિક વેરિયેબલ છે. જો નોન બેઝિક વેરિયેબલ છે તો એના ચેન્જીસ લિટલ બિટ ઇઝીયર રહેશે, બટ જો બેઝિક વેરિયેબલ છે એના ચેન્જીસ ઘણા આવશે, બરાબર. તો અહીંયા જે છે x1 છે, x1 નોન બેઝિક વેરિયેબલ છે. તો નોન બેઝિક વેરિયેબલ કેસની અંદર આપણે પરફોર્મ કરવું પડશે એક ટાસ્ક, એટલે કે એની ઇફેક્ટ જે છે આ જે 7.5 છે, 7.5ની ઇફેક્ટ જે આવે છે, બરાબર. સોરી 7.3 છે એમાંથી 7.5 કરીએ છીએ એટલે અલ્ટિમેટલી બીજું કંઈ નથી. અહીંયા જે 3x1 છે ને ત્યાં 5x1 કરવાનો છે. એઝ યુઝ્યુઅલ મેથડ તો આપણે રેગ્યુલર મેથડ થ્રુ કરી જ શકીએ કે આખો પ્રોબ્લેમ છે, આખો પ્રોબ્લેમ અગેઇન રીકેલ્ક્યુલેટ કરીએ, બરાબર, વિથ સમ મોડિફિકેશન. પણ અહીંયા જે મેથડ આપેલી છે એમાં વિથ ધ હેલ્પ ઓફ મેટ્રિક્સ આપણે એક લિટલ બિટ ઇઝીયર વેની અંદર એ ટાસ્ક છે ટાસ્ક પરફોર્મ કરી શકીએ, બરાબર. તો અહીંયા શું કરવાનું થાય છે કે અહીંયા આપણે CJ માઇનસ ZJની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની થાય. CJ માઇનસ ZJની વેલ્યુ કેના માટે તો જેના માટે વેલ્યુ વેરિએશન આવે છે એના માટે. અહીંયા 7.3માંથી 7.5 જો કરીએ અને જો એની વેલ્યુ અહીંયા પોઝિટિવ આવે છે, સપોઝ કે અત્યારે નેગેટિવ છે ઓલરેડી -8.3, પણ જો એ વેલ્યુ પોઝિટિવ આવે તો પાછું અગેઇન ઓપ્ટિમાલિટી કન્ડિશન સેટિસ્ફાય થતી નથી. તો એને સેટિસ્ફાય કરવા માટે આને ઇન્કમિંગ વેરિયેબલ તરીકે લઈ થીટા કેલ્ક્યુલેટ કરી અને જે આપણી રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય કરવી પડે ઓપ્ટિમાલિટી કન્ડિશન માટેની. પણ જો નેગેટિવ કન્ટિન્યુ રહે છે, બરાબર, તો એ કાંઈ પરફોર્મ કરવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી અને CJ માઇનસ ZJની વેલ્યુ ખાલી ચેન્જ થશે, બીજું કંઈ ચેન્જ નહીં થાય, બરાબર. તો જોઈએ અહીંયા કઈ રીતે ટાસ્ક પરફોર્મ કરવાનો અથવા તો ડાયરેક્ટલી CJ માઇનસ ZJ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું. તો CJ માઇનસ ZJની વેલ્યુ છે, બરાબર, એ કેલ્ક્યુલેટ કરવા માટેનું ઇક્વેશન છે C1 જે ઓલરેડી જે છે, એટલે કે અહીંયા આપણે વાત કરીએ છીએ C1 માઇનસ Z1ની, બરાબર, કારણ કે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ માટે, કારણ કે x1 છે એ ફર્સ્ટ કોલમમાં છે એટલા માટે. C1 માઇનસ Z1નું જે ઇક્વેશન છે ઇક્વેશન આવું બનશે. Z1નું ઇક્વેશન છે એ CB ઇન્ટુ B ઇન્વર્સ ટાઈમ્સ A1.
A1 એટલે કે આપણો જે ન્યૂ ટ્રાન્સપોર્ટ મેટ્રિક્સ આપણને મળેલો છે એ. તો આમાં જોઈએ બધાની વેલ્યુ શું શું છે અલગ અલગ. તો C1ની વેલ્યુ છે, C1નું વેલ્યુ છે અહીંયા 45 છે. CB છે બરાબર, CBની વેલ્યુ એટલે કે કોફિશન્ટ ઓફ બેઝિક વેરિયેબલ એ તો અહીંયા તમને આપેલું જ છે ઓલરેડી, વિચ ઇઝ 30 and 100 હિયર. પછી B ઇન્વર્સ, તો B ઇન્વર્સની વેલ્યુ જે છે બરાબર, B ઇન્વર્સની વેલ્યુ એટલે કે B ઇન્વર્સ એટલે કંઈ નહીં પણ જે સ્લેક વેરિયેબલ છે, સ્લેક વેરિયેબલની જે કોલમ છે એ કોલમનો મેટ્રિક્સ એટલે એ આ વેલ્યુ થશે બરાબર. તો એ વેલ્યુને અહીંયા આપણે કેલ્ક્યુલેશન રિક્વાયરમેન્ટ છે એટલે આપણે ન્યુમેરિકલ ફોર્મમાં રાખીએ તો 0.27 ઇઝ એપ્રોક્સિમેટલી 4/15 અને -0.0067 ઇટ ઇઝ -1/150 બરાબર. અને પછી માઇનસ પોઈન્ટ ઇટ ઇઝ અગેઇન 1/15 અને 0.027 ઇટ ઇઝ 2/75 બરાબર. અને A1 આપેલો છે, A1 શું છે એ 7 અને 5 વેલ્યુ જે ઓલરેડી આપણને આપેલી છે કે આ ચેન્જીસ આવે છે. હવે આ બધાની વેલ્યુ મૂકીએ તો C1 માઇનસ Z1 શું આવે છે, તો C1 ઇઝ 45 હિયર માઇનસ CB 30 100 મલ્ટીપ્લાય બાય 4/15 minus 1/150 minus 1/15 2/75. અહીંયા તમારે મેટ્રિક્સ જે છે મેટ્રિક્સની કેલ્ક્યુલેશન છે, મેટ્રિક્સની કેલ્ક્યુલેશન થોડીક રિકોલ કરવી પડશે જો યાદ ન હોય તો, અને જો યાદ હોય તો વેલ એન્ડ ગુડ બરાબર. તો અહીંયા પહેલાં તમે આ બંનેનું કેલ્ક્યુલેશન કરશો અને પછી એનું મલ્ટિપ્લિકેશન કરશો અને એનું મલ્ટિપ્લિકેશન આ જે કોલમ મેટ્રિક્સ છે કોલમ મેટ્રિક્સ સાથે કરશો બરાબર. તો આ બંનેનું જે કેલ્ક્યુલેશન આવે છે જોઈએ 45. હવે અહીંયા જે છે એ 1/2 મેટ્રિક્સ છે અને અહીંયા 2/2 મેટ્રિક્સ છે, તો આનો આન્સર જે છે એ 1/2 મળશે. તો આનું કેલ્ક્યુલેશન છે 1/2 કેલ્ક્યુલેશનમાં 30 × 4 ડિવાઇડેડ બાય 15 પ્લસ 100 એટલે કે માઇનસ 100 × 1 ડિવાઇડેડ બાય 15. અને એ રીતે જો સોલ્યુશન લઈએ એટલે તમને અહીંયા જે આન્સર મળશે આન્સર કંઈક આવો મળશે 22/3 અને 2/3 બરાબર, મલ્ટીપ્લાય બાય 7 and 5. પછી અગેન અહીંયા આ જે છે 1/2 મેટ્રિક્સ છે, આ છે 2/1 મેટ્રિક્સ છે, એટલે આનો આન્સર તમને 1/1 મળશે બરાબર. તો આનું જે સિમ્પલ કેલ્ક્યુલેશન કરીએ અને 45માંથી માઇનસ કરીએ તો એ ડાયરેક્ટ વેલ્યુ આપણને મળે છે -29/3. તો આ જે વેલ્યુ મળે છે -29/3 બરાબર, એ વેલ્યુ એટલે કે C1 માઇનસ Z1ની વેલ્યુ. આપણું જે ઓરિજિનલ મેટ્રિક્સ હતો, ઓરિજિનલ મેટ્રિક્સની અંદર આપણે જે કેલ્ક્યુલેશનની રિક્વાયરમેન્ટ હતી, કેલ્ક્યુલેશન રિક્વાયરમેન્ટ અહીંયા હતી કે 8/3ની જગ્યાએ તમને શું મળે છે અહીંયા, તો 8/3ની જગ્યાએ આપણને મળ્યું -29/3. એનો મતલબ શું થયો કે આપણું જે સોલ્યુશન છે એની ઓપ્ટિમાલિટી કન્ડિશન છે એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ જાતનો ચેન્જ આવતો નથી બરાબર. એટલે કે આપણે આ જે 7/3માંથી 7/5નું જે ચેન્જીસ કર્યો છે બરાબર, એ ચેન્જીસ કરવાથી ઓપ્ટિમાલિટી કન્ડિશન ડિસ્ટર્બ થતી નથી. હા, કદાચ જો એવું બની શકે કે અહીંયા જો -29/3ને બદલે કોઈ પોઝિટિવ વેલ્યુ આવી હોત, એની પોઝિટિવ વેલ્યુ, તો એ કેસની અંદર શું થાત કે આપણી જે ઓપ્ટિમાલિટી કન્ડિશન છે ફોર મેક્સિમાઇઝેશન કેસ ઓલ CJ - ZJ મસ્ટ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એ સેટિસ્ફાય ન થાત. તો એને સેટિસ્ફાય કરવા માટે અગેઇન તમારે આને ઇનકમિંગ વેરિયેબલ તરીકે લઈ અને પછી એના રિલેટેડ જે અહીંયા થીટા રેશિયો કેલ્ક્યુલેટ કરે અને રેશિયો પ્રમાણે જે આઉટગોઈંગ વેરિયેબલ મળે છે અને જે રિલેટેડ પ્રોસેસ છે એઝ યુઝ્યુઅલ પ્રોસેસ, એ પ્રોસેસ તમારે પરફોર્મ કરવી પડે ટુ ગેટ ઓપ્ટિમલ સોલ્યુશન. બટ અહીંયા નેગેટિવ વેલ્યુ આવે છે એટલે કે ઓપ્ટિમાલિટી કન્ડિશન છે, ઓપ્ટિમાલિટી કન્ડિશનમાં કોઈ જાતનું ડિસ્ટર્બન્સ મળતું નથી, એ સેટિસ્ફાઈ થઈ જાય છે, એટલે અહીંયા આપણે વધારાની કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. તો આ રીતે જો AIJની વેલ્યુની અંદર અથવા તો રાઇટ હેન્ડ સાઇડ BJની વેલ્યુની અંદર જો કોઈ ચેન્જીસ આવે બરાબર, તો વિધાઉટ કેલ્ક્યુલેશન ઓફ ધ હોલ ન્યુમેરિકલ તમે ડાયરેક્ટલી પ્રેડિક્ટ કરી શકો છો કે આન્સર, ડાયરેક્ટલી પ્રેડિક્શન નહીં બટ ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ જ કરી શકો છો કે ઓપ્ટિમાલિટી કન્ડિશન અચીવ થશે કે નહીં થાય, અથવા તો આપણું ન્યૂ ઓપ્ટિમલ સોલ્યુશન કેવું રહેશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર ટુડે.